લોકસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ભાજપ દ્વારા ગુજરાતની તમામ 26 બેઠકો માટેના ઉમેદવાર નક્કી કરવા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જે 3 દિવસ સુધી ચાલશે। પ્રદેશ ભાજપ તરફથી દરેક બેઠક માટે એક નિરીક્ષક અને 2 સહનિરીક્ષકની નિમણૂક કરવામાં આવી હતી। દરેક બેઠકની નિરીક્ષક કમિટી જે તે લોકસભામાં તે સીટના ઉમેદવાર નક્કી કરવા માટે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ પાસેથી અભિપ્રાય અને સૂચનો મેળવશે। લોકસભાની ચૂંટણી અંતર્ગત ભાજપે ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી, ત્યારે રાજકોટમાં નિરીક્ષક નરહરી અમીન, બાબુ જેબલિયા અને જયા ઠક્કરની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ। તેમણે કાર્યકર્તાઓ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી। રાજકોટમાં ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા સમયે નિરીક્ષક બાબુ જેબલિયાએ કહ્યું કે વડાપ્રધાન મોદી રાજકોટથી નહીં લડે ચૂંટણી। રાજકોટ બેઠક માટે ઘણા સક્ષમ દાવેદારો છે। વડાપ્રધાન મોદી રાજકોટ બેઠકથી ચૂંટણી લડશે તેવા અહેવાલ હતા। નવસારી લોકસભા બેઠક પર ઉમેદવારોની પસંદગી માટે દર્શના દેશમુખ, નિરંજન ઝાંઝમેરા અને છત્રસિંહ મોરી નિરીક્ષક તરીકે પહોંચ્યા હતા। તેમણે સુરતની 4 અને નવસારીની 3 વિધાનસભાના કાર્યકર્તાઓનો અભિપ્રાય અને સૂચનો મેળવ્યા હતા। પંચમહાલ લોકસભા બેઠક માટે ગોધરાના ચંદનબાગ ખાતે 3 નિરીક્ષકોએ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી। નિરીક્ષક તરીકે જીતુ સુખડિયા, પરાક્રમસિંહ જાડેજા, હેમાલી બોઘાવાલાની કમિટીએ અગ્રણીઓ કાર્યકર્તાઓ પાસેથી સેન્સ મેળવ્યા। લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકોની ટીમ ભરૂચ પહોંચી હતી। ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, પ્રફુલ્લ પાનસેરિયા અને અમિતા પટેલે કાર્યકર્તાઓને સાંભળ્યા હતા। પાટણમાં પણ ઉમેદવારની પસંદગીને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। આઈ કે જાડેજા, વર્ષા દોશી અને મયંક નાયક સહિતના નેતાઓ સેન્સ પ્રક્રિયામાં હાજર રહ્યા હતા અને દાવેદારો અંગે ચર્ચા કરી હતી। અમરેલી લોકસભા બેઠક પર પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। 5 વિધાનસભા બેઠકના કાર્યકર્તા હોદ્દેદારો જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા, જેમની સાથે નિરીક્ષક આરસી ફળદુ, જયંતિ કાવડિયા અને નીમુ બાંભણીએ ચર્ચા કરી હતી। રાજ્યભરમાં ભાજપ ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લઈ રહી છે। આ અંગે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે તમામ નિરીક્ષકો સેન્સ લઈ પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકશે, ત્યારબાદ લોકસભાની બેઠક માટેના ઉમેદવારો જાહેર કરવામાં આવશે। ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ રાજ્યની 7 લોકસભા બેઠક પર ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત કરી। આ અંગે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે અગાઉ પણ આ પ્રકારે ત્રીજા મોરચા સક્રિય થયા હતા, પણ જીત ભાજપના ઉમેદવારની જ થશે। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે। તેઓ ગુજરાતમાં 10 જનસભા સંબોધશે। પ્રિયંકા ગાંધીને પણ ગુજરાત આવવા પ્રદેશ કોંગ્રેસે આમંત્રણ આપ્યું। મહત્વનું છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ 100થી વધુ જનસભાઓ વિધાનસભા દીઠ કરશે। કોંગ્રેસને વધુ એક ઝટકો। લાઠીથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હનુ ધોરાજીયા ભાજપમાં જોડાયા। તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં સલામતી છે, કોઈ પણ લાલચ વિના જોડાયો છું। તેમણે હાર્દિક માટે કહ્યું કે તે કોંગ્રેસ માટે કામ કરતો હતો। પાટણ લોકસભા બેઠકને લઈને કોંગ્રેસ મૂંઝવણમાં। બેઠક અંગે જગદીશ ઠાકોર, અમિત ચાવડા, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર વચ્ચે ચર્ચા થઈ। મહત્વનું છે કે જગદીશ ઠાકોર અને અલ્પેશ ઠાકોર પાટણ બેઠક પરથી ચૂંટણી લડવાનો કરી રહ્યા છે ઇનકાર। વિધાનસભાની 4 બેઠકની પેટા ચૂંટણીનો મુદ્દે કોંગ્રેસે તૈયારી શરૂ કરી દીધી। કોંગ્રેસે આ 4 બેઠક માટે નિરીક્ષકોની નિમણૂક કરી છે, જે ઉમેદવારની પસંદગી માટે રિપોર્ટ આપશે। માણાવદર, તાલાલા, ઊંઝા અને ધ્રાંગધ્રામાં 23 એપ્રિલના રોજ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે, જ્યારે મતગણતરી 23 મેના રોજ યોજાઈ શકે છે। મહત્વનું છે કે 23 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટે પણ મતદાન યોજાવાનું છે। અમદાવાદમાં આવકવેરા વિભાગે કંટ્રોલ રૂમ તૈયાર કર્યો છે, જે 24 કલાક કાર્યરત રહેશે। આવકવેરા વિભાગે ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે। રાજ્યભરના 33 જિલ્લાઓની ફરિયાદ ઈમેલ દ્વારા કંટ્રોલ રૂમને મળશે। 10 લાખથી વધુના રોકડ અથવા અન્ય વ્યવહારો મળતા ઇન્કમટેક્સ કરશે કાર્યવાહી। ઊંઝા તાલુકા પંચાયત કોંગ્રેસે ગુમાવી। કોંગ્રેસના રણછોડ ચૌધરીને હરાવી અપક્ષ સભ્ય વિપુલ પટેલે પ્રમુખ પદે ચૂંટાયા। વિપુલ પટેલે કોંગ્રેસના પણ 7 સભ્યો ટેકો આપ્યો। પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ યોજાઈ હતી ચૂંટણી। ઊંઝા તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજેતા બનનારા અપક્ષ સભ્ય વિપુલ પટેલે આશા પટેલ સાથે મુલાકાત કરી, જેને લઈને નવા સમીકરણો રચાઈ શકે છે। ચર્ચા છે કે અપક્ષ તાલુકા પંચાયત ભાજપની બની શકે છે। વિપુલ પટેલ ભાજપમાં જોડાય તેવી શક્યતા।
રાજ્યકક્ષાના પ્રધાન હકુબા જાડેજાએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. તેમણે કહ્યું કે દ્વારકામાં પાણી પ્રશ્નનો ઉકેલ વહેલી તકે લાવીશ. પાર્ટી જે પણ કામ સોંપશે તે કામ કરવા માટે હું તત્પર છું. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા તથા રમણ વોરાએ પણ દ્વારકાધીશના દર્શન કર્યા. તેમણે મંદિરની વિઝિટર બુકમાં નોંધ લખી હતી. જયંતિ ભાનુશાળી હત્યા કેસના આરોપી છબીલ પટેલે એસઆઈટી સમક્ષ શરણાગતિ સ્વીકારી. એસઆઈટી અમદાવાદ એરપોર્ટથી છબીલ પટેલની અટકાયત કરી. છબીલ પટેલ અમેરિકાથી પરત આવ્યા. મહત્વનું છે કે આ કેસમાં અત્યાર સુધી 5 લોકોની ધરપકડ થઈ છે. વલસાડના ધરમપુરની લવજી ગલીમાં આંગડિયા પેઢીમાં લૂંટ કરવા ઘૂસેલા 2 લૂંટારોને સ્થાનિકોએ ઝડપી પાડ્યા. લોકોએ જાહેરમાં સરભરા કરી અને બંને લૂંટારોને પોલીસને સોંપ્યા. લૂંટારો પોલીસ પાસેથી 2 દેશી તમંચા અને તીક્ષ્ણ હથિયાર પણ મળી આવ્યા હતા. અમદાવાદમાં એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલા વોલ સ્ટ્રીટ 1માં એસીબીએ ટેક્સ કન્સલ્ટન્ટ ચંદ્રકાંત ઠક્કરને લાંચ લેતા ઝડપી પાડ્યા. એસીબીએ જીએસટીનો ટેક્સ ભરવાથી રાહત અપાવવા માટે ₹60,000ની માંગી હતી લાંચ. ગાંધીનગર એસીબીએ કરી ધરપકડ. વડોદરામાં ગોત્રી પોલીસ મથકની હદમાં આવેલા લલિતા ટાવરમાં ચાલતા બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપાયું. પોલીસે બોગસ ડિગ્રી માર્કશીટ, લેપટોપ અને ડિગ્રી બનાવવાના મશીન સાથે એક આરોપીની કરી ધરપકડ. સુરતમાં બીએસએન કોઈન કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમે વધુ 2 આરોપીની ધરપકડ કરી. કોઈનની વેબસાઇટ આ બંને શખ્સ ચલાવતા હતા. ₹1,67,00,000ના કૌભાંડના ફરિયાદ નોંધાઈ હતી. સુરતમાં માનવ અધિકાર કાર્યકર્તા કેડી સેલડિયા વિરુદ્ધ વધુ એક ફરિયાદ કતારગામ પોલીસ મથકમાં નોંધાઈ છે. એક ક્લિનિક પર જઈ તેમણે ધમકી આપી કે હોમિયોપેથિક ડોક્ટર છો અને ઓલોપેથિક પ્રેક્ટિસ કરો છો. કેડી સેલડિયાએ 2.5 લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આક્ષેપ. માઉન્ટ આબુમાં રાજભવનમાંથી ચોરી થયેલી એન્ટિક બંદૂક પોલીસને મળી આવી. બંદૂક ચોરી થવાના સમાચાર મળતા જ પોલીસે નાકાબંધી કરી. જે બાદ બંદૂક સનસેટ પોઈન્ટ પાસે એક નર્સરીમાંથી મળી આવી. પોલીસે તસ્કરોની કરી શોધખોળ. સુરતના મોટા વરાછામાં 2 વર્ષની બાળકીનું અપહરણ થયું. આ મામલે મેડિકલ પરીક્ષણમાં ખુલાસો થયો છે કે બાળકી પર દુષ્કર્મ થયું. અપહરણ બાદ બાળકી ખેતરમાંથી મળી આવી અને તેના શરીર પર ઈજાના નિશાન હતા. અમરોલી પોલીસ બંને આરોપીની ધરપકડ કરી ચૂકી છે. અમદાવાદમાં નિકોલના શિરોમણી એપાર્ટમેન્ટમાં નિવૃત્ત આર્મી મેને 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ફાયરિંગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ. પોલીસે ફાયરિંગ કરનારા નિવૃત્ત આર્મી મેનની અટકાયત કરી. મહેસાણા પાસે ઊંઝા પાલનપુર હાઈવે પાસે પાર્ક કરેલી કારમાં આગ લાગી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની ન થઈ. સીએનજી કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. ભાવનગરમાં પાલીતાણાના નવાગઢ વિસ્તારમાં એક મકાનમાં દીપડો ઘૂસી જતા નાસભાગ મચી ગઈ હતી. દીપડાએ 2 વ્યક્તિ પર હુમલો કર્યો હતો. બંને વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ. પોરબંદર નજીક દરિયામાં અજાણી બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. દરિયાના કિનારે શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી. મેટ્રોની મુસાફરીમાં અમદાવાદ કોર્પોરેશન પણ જોડાયું. મેયર બિજલ પટેલ સહિત મહિલા કોર્પોરેટર્સે એપ્રિલ પાર્કથી વસ્ત્રાલ સુધી મેટ્રોની મુસાફરી કરી અને ગીતો ગાઈને સફરનો આનંદ ઉઠાવ્યો. કોંગ્રેસના સભ્યોને આમંત્રિત કરાયા હતા, તેમાં છતાં કોઈ પહોંચ્યું નહીં. સુરતના ઓલપાડની હિન્દુસ્તાન કેમિકલ કંપની લિમિટેડ ફરી વિવાદમાં સપડાઈ. જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરનારા કંપની વિરુદ્ધ ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. મહત્વનું છે કે ભરૂચના ઉમલ્લા ગામે ખાડીમાં વેસ્ટનો નિકાલ કરાતો હતો. 3 દિવસ પહેલા કંપનીના 3 ટેન્કર ઝડપાયા હતા. મહીસાગરમાં આદર્શ સાંસદ ગામ સંતરામપુરના માલવણમાં ઇન્ટરનેટની સમસ્યાને કારણે બેંક ઓફ બરોડામાં લાંબી કતાર લાગી હતી. થોડા સમય માટે નાણાકીય વ્યવહાર અટકી ગયો હતો. સાંસદ અને કેન્દ્રીય પ્રધાન જશવંત ભાભોરે ગામને દત્તક લીધું છે.